હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 7:30 થયા. આ મારો બેટો બુસ્ટરીઓ ધકતો જ નહીં, તાકાતથી ભરપૂર બુસ્ટરીઓ. ચલો દૂધ પીવો તો આવી ભેળો પેલા. સવારે મહાદેવજીનો દર્શન કર્યો, કાચબાનો રોટલા ખવડાયા અને અમે બંદરોનો વારો જો બધા ફરતો જાઓ લઈ લો. બીજા બધાને ખવડાવવા દો પારો, તમારે એકલો નહીં ખા. જો હનુમાનજી સવારમાં આવી ગયા, જો બહુ મસ્ત એવા. જો રોજ સવારમાં હાર્યું કાર્ય પહેલું કરવાનું, કાચબાના રોટલા ખવડાવવાના, પછી મહાદેવજીનો દર્શન કરવાનો. અને આવા જો આ જીવ આવા જીવ આપણા પ્રત્યે પ્રેમ જો તમે જો કેટલો પ્રેમ રાખે સાહેબ. આ જ છે જિંદગીની અસલ મજા. લ્યો 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 જોઈ. હા બધાને નોખું કરો, એને એકલા નહીં કરાવ, બધાને ખવડાવ. તો જો પંપ પાણીથી ભરી લીધો ને એક બહેણો ભરી લીધો. આમાં 2 પંપ દવા અજમામાં છોટવાની છે. જો 2 દવાઓ લાવ્યો હું તમને પછી બતાવું. વજન લાગ્યો તો આવી જો અજમામ છોટવાની દવા હ, એનું નામ છે ડેકલ કઈને દવા. આવી 100 ગ્રામ એક પંપમાં છોટવાની છે. જો કે આનાથી ચીલ બધો હોય ને એ બધો સાફ થઈ જાય. અને આ બીજી દવા એરી આપણે ઘઉંમાં છોટવાની છે. ઘઉંમાં ચીલ, મેથ્યું, ઢેબળો એ બધું ઉજ્યું હોય ને તો આરી મેટવીન કઈને દવા. પણ ઘઉંમાં પશુ છોટીએ પહેલાં આપણા અજમાના ખેતરમાં આ ડકલ છોટી દઈએ ફટાફટ. જો હા વહેલી સવારે આવી ગયા છોટવા. જો આ ચીલ ઉજ્યો તો ફટાફટ 2 પંપ કરીને છોટી દઈએ. અમારા ગામમાં એટલું ખરું કે જે જગ્યાએથી જે દુકાનથી અમે દવા લઈએ ને એ જગ્યાએથી પંપે મળે, એટલે પંપ આપણે લાવવો ના પડે. જો કે દવા લેવા જઈએ ને એટલે અંગાથી પંપે આવે, એટલે એટલી સુવિધા સારી કહેવાય કે આપણે બીજો જો પંપ ખોળવો ના પડે એમ. દવાની દુકાનથી જ આપણને પંપ મળી રહે. ચાલો ફટાફટ ચાલુ કરી દઈએ છોટવાનું. જો કે દવામાં નાખી દીધી ભેળવવા માટે ચાલુ કરીને ફુવારો દવા દઈએ ને એટલે દવા બધી મિક્સ થઈ જાય પંપમાં. તો જો અજમામાં કમ્પ્લીટ દવા સંતાઈ જાય ને અમે છોટવાની અમારા ઘઉંમાં દવા. તો પહેલું ચિકન કેટલા જો પહેલું ચા જો હમણાં જો બહુ મસ્ત એવું ખેતરનું વાતાવરણ. બોલો કેમ વહેલા બેઠા નવરા? હારીએ પાણીનો ઘઉં પાવા કહેવાય તો હમણાં. ઓ એ કે શનિવાર મેર પડે. ક્યાં ઘઉં પેલા ઘરના તો. હા
બરોબર. બોલો બીજું શાંતિ? હવ ચા મેલે કીધી હો મેલ્યો અલ્યા હેડો લ્યો અલ્યા ચામો ને ચામો તો બધું આડ્યો તરસી અને આવું કા પલાળી હારીએ વિવાયા હું આ બધું લેપણ કર્યું હોન હલ અંકુ વિવાયા ભાઈ આ તો નક્કી ના કે રાતમાં ઊભું થઈ જાય વિવાન તો હું ઓહો સર મંડળી આવવાની આપણો ભાઈ સાચી વાત છે મંડળી જોવા આવજો તમે રાજી ઓવર આ નહીં રવિવાર કો તો ઓહો રવિવાર દાડો આપણે પેલા પેલું મંડળ નતું આવ્યું રોમા મંડળ ઓ ટેબ એવું રાખ્યું અલ્યા ભવાઈ પેલા ખેલ નહીં કાઢતા ત્રણ દાડો રોમાપીર નું આખું આખ્યાન ભજવતા નહીં હા તે અમીલે આવો નહીં જોયું અરે જોરદાર હું મારા બેટા ભેરવાને કોઈ કૂદ પણ ટ્રેક્ટર ઘરનું હા? હેડું હે. ઘરનું ટ્રેક્ટર માં આવી જવાનું આપણો રમાઈ જવાનું તાણ ભાઈ ટ્રેક્ટર લઈને આવો લેતા આવજો બધાને જોવા વજન કીધું વધારે હા વજન કે રાતે જોવા આવજો હા જોવા રવિવાર દાડો હ જોરદાર મજા આવશે મગજને ફોન કર્યો અમાર ગુરુ મહારાજના આશ્રમ રવિવાર દાડો મંડળી આપવાની હ પેલા ગોમથી આપણા માતેણાથી રમવા માટે 3 દિવસ રોમાપીરનો જોરદાર ખેલ કાઢશી અને બહુ જબરજસ્ત મજા આવશે ખેતરે ચા ભાઈ રોટી ગાડોમાં જવાના ઈમાં વેળા જા હા 12 વાગી 12 વાગી ઈમાં પછી આ ભાઈને ચોકન જમવા જવાનું દેડે 12મું ઓખું ના બેસનું હોય પટેલો તો બેસના દાડા જમવાનું હા બસ ઓ આવા 11 વાગે જઈએ કુ ગાળો હડો ને તો ઓમન તો ભવ ફરી ગયા ચા પીધા મન પીધા તાણ પછી ચામો દઈની બિને એને ભવ ફરી ગયા ના લે ભાઈ તાણ ફોટા તો આખા ભારતમાં ગઈ ભાઈ જો આ વગડે ચા પીવાની આખી મજા જ જુદી હોય બહુ મસ્ત મજા આવે હા એને ડોઝાલો ભારે હતા તરસ્યો થયો ઊણો થયો હમણાં હાલ લાડવા ખાવાના જ છે કે તા હું ભાવ દાળ ભાત હા દાળ ભાત ઉઠાવો એક લાડવો લેવાનો હા એ તો બરોબર અમારા માતાજી હવાનો તો મેં એક લાડવો લીધો હતો હા જે મેં તો શક્તિ એવી ભક્તિ ભાઈ એ તો વાત ખરી કરી બસ 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 હા એ નેનું તળાવ ભરાઈ દીધું શી ખરેનું બીજી બહેની ના રેડવું ઉપર એ જી ઢળાયો કોક બનાવ્યો ઉખડી કરો કોક શીરો બીરો હા જી ઢળતો જ ઉખડી બનાવી દે એટલે ઢળવાનું બંધ થઈ જાય બહેણી હું નહીં બે પગાર ઉંદરો પી જા તાણ દીવોનું સાંગરીને હોસલા લેલું હોય જો અમારા ખેતરમાં ઘર નેનો હોય બરોબર તમે જોઈએ કહો જો ઘર જો એકદમ નેનો ને પણ હોય કણ પ્રેમ ભાવ બહુ વધારે હોય ભાઈ ભાવ વધારે હોય ગામડામાં અને ગામડામાં 10 વાગે ને ખેતરમાં એટલે ચા જોવો ફરજિયાત જો બપોરે ખાવાનું ના હોય ચલો પણ 10 વાગે ને એટલે ચા ફરજિયાત જોવો શું કેવું એટલે ટોયકો અને પડી ભાઈ ચા મેલું ને એટલે અલગ મલક થી આવું મોણો હું ઓય ચાનો ધૂણો થાય ને એટલે પોચ છેતરવા છેતરથી માણસો આવું કામ મિલ હળજી તે ચા ઉકળતો છે મેક આવું નારી હું લઈ દઉં નહીં કે આવું અમારા ગામડાના ગુજરાતના ગામડાનું જીવન છે મહેસાણા જિલ્લાનું બધા બાયડીઓની એક કુટુંબ મહેસાણા જિલ્લો ને ખંડોસણ ગામ મરીને જતી રૂ પણ તમે રાખી હા
આહા. બોલો મજામાં? હો ભાઈ રણજીતભાઈ મજામાં. આ અમારા ખંડોસણથી એવા યુટ્યુબ ચેનલ ચલાવે છે, એમની પોતાની ચેનલ છે RM ડિજિટલ. તો એમને સાથ સહકાર આપને સબસ્ક્રાઈબ કરજો, એમની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો. દરેકને જોવા અમારી વિનંતી છે, તો તેમને પણ થોડો લાભ થાય અને આપણે જોવા માટે એમને ફાયદો થાય. અને બીજું બધું બધી એમાં ચેનલ ઉપર બધી વસ્તુ આવે છે, તો તમે સાથ સહકાર આપજો. બરાબર રણજીતભાઈ? મસ્ત એવા બ્લોગ આવે. હા બસ બ્લોગ મસ્ત હવે જોવા લાયક છે, બધા ફેમિલી સાથે પણ તમે જોઈ શકો છો. બરાબર, ઓકે, ચલો. આ તો ખાલી અવાજ છે ને, અવાજથી બધું સાફ થઈ જાય ભાઈ. અને ખાલી અવાજ જુઓ. મઠ તોણ્યો હોય એવું થાય રંજા. એવું મઠ તોણ્યો અવાજ પેલી બાજુ પોણી આવ્યું હતું એટલે જવાયું નતું, ત્યાં બીજી બાજુ આવ્યા ને બીજી બાજુ અમારા ભૈલું ને જો પોણી વાળીઓ. કેટલું પીધું? હા, 5 છૈણીઓ કે 5 ચારા? એ વાળી લો, વાપરતા નહીં. એ વાળી લો, ભરાઈ ગયો ભાઈ લો. ઈશારાથી સમજાવવા પડે, કારણ કે વાપરતા નહીં લાલજીભાઈ. જો આ કોડવણ લગભગ 25 દાડા જેવું થયું છે. ઘઉં પાયા મસ્ત એવા ઘઉં થાય, કારણ કે અત્યારે તમને થોડા આશા લાગે પણ પછી જ્યારે સુપર થઈ જાઉં. ભરાવ લે વધાર, ભરાવ નહીં લેતું, ભરાવ નહીં લેતું. હિંમત અને ભરાવ લે આ બધું. ખાતર ચલી દીધું, ખાતર ચલી દીધું. પેલા એરંડોમાં ખાતર નાખવાનું, એરંડોમાં. આ તો મેઘ પાડ્યું જ છે કે અત્યારે પી દે. આ તો સાચી તો ખરું ખરું. આ રેલીની અમારે રોજ રાતી ચર્ચા થાય ભાઈ. નંબર 1 બનશે હો ભાઈ, નંગ બનશે તમાર, નંગ બનશે હો ભાઈ. ગાભણ ને આની વદન ગાભણ. હા તો આજ અમારે બનાવ્યું બપોરે લસણ અને મરચો અને મિક્સ શાક. અને ગામડામાં તો બાઇટિંગમાં હતા, શિયાળામાં જો મૂળો હોય તો એક બાજુ સર ચણાનું પણ શાક બનાવ્યું. 2 શાક, એક ચણાનું અને લસણ મરચાં, 2 શાક.